નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચલો હવે આપણે શરૂ કરીએ। સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। 1, યુરોપમાં કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? જવાબ: યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી। 2, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા શાથી હતી? જવાબ: યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોઈ મોજ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી। 3, કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? જવાબ: બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી। 4, કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો જવાબ: 1773ના નિયામક ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ। પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો। 1, પ્લાસીનું યુદ્ધ। કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ પહોંચ્યા। અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી। નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈ કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું। અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો, જેમાં લોચ મુખ્ય હતી। તેમણે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો। સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાયદુલ્લભ, અમીનચંદને પોતાની તરફેણમાં કરી લીધા। માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું। 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું। નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ। મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજુદ્દૌલાને પકડીને તેની હત્યા કરવામાં આવી। અંગ્રેજોએ નવાબે 24 પરગના વિસ્તારની જાગીરી આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી। પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાનના માલિક બન્યા। એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો, જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારતમાં અંગ્રેજ શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું। 2, બક્સરનું યુદ્ધ। બંગાળના નવાબ મીર કાસમે અવધના નવાબ અને મુગલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી। આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7,072ની હતી। મેજરના મનરોના વડપણ હેઠળ ભારતમાં આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયું। અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો। એક સાથે ત્રણ સત્તાઓને હરાવનાર અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ હતું નહીં। બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા, જ્યારે વહીવટી જવાબદારી નવાબના સિરે રાખી। આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી। 3, અંગ્રેજ મરાઠા યુદ્ધ। જવાબ: 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી। ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી। મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું। તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોને સત્તા સોંપી। આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા। પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરન્સી રાજ્યના સભ્યો હતા। પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો। તેનું મુખ્ય મથક પુણેમાં હતું। મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા। પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775થી 1782માં સાલબાઈની સંધિ થઈ। બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું। કોઈની હાર જીત ન થઈ। દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803થી ઈસવીસન 1805માં થયું। વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી। આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા। તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન 1817થી ઈસવીસન 1819 મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી। પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બેઠુરમાં પેન્શન આપી મોકલી દીધો। હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ। સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ। 4, મૈસૂર વિગ્રહ।
દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત ઈસવીસન 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપિયન પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી, શસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજોએ હૈદર અલીની ઝડપ વધતી જતી હતી અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. ઈસવીસન 1767 થી 69, ઈસવીસન 1780 થી 84, ઈસવીસન 1790 થી 92 અને ઈસવીસન 1799. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધ હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધ હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલું, કોઈ પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાનું સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. આમ અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયા રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. પ્રશ્ન 2 બ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. જવાબ. કારણ કે સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેના કારણો મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે. ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું અને ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી. તે વસ્તુઓ મળતી બંધ થઈ. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગરી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થતાં યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. 2. બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. લશ્કર જેટલું જ મહત્ત્વ બ્રિટિશ પોલીસ તંત્રનું હતું, જેનું શરૂઆત ગવર્નર જનરલ કોર્નવાલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક ડીએસપીની નિમણૂક કરી હતી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. તેના પર એક ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીયો સિપાઈ કક્ષાએ કામ કરતા. 3. ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો. આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટીતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. 4. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો. જવાબ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી ઈસવીસન 1805માં થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોને આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. પ્રશ્ન 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. 1. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? A. દમણ, B. દીવ, C. ગોવા, D. દાદરા અને નગર હવેલી. તો સાચો જવાબ B. દીવ. 3. ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? A. અંગ્રેજ, B. ફ્રેન્ચ, C. ડચ, D. ડેનિશ. તો સાચો જવાબ C. ડચ, વલંદા. 3. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતું? A. ડેલહાઉસી, B. વેલેસ્લી, C. ક્લાઇવ, D. વોરન હેસ્ટિંગ્સ. તો સાચો જવાબ D. વોરન હેસ્ટિંગ્સ.
જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.